સંસ્કૃત મહાવિદ્યાલય પાઠશાળામાં પોતે ભણી રહ્યા છે અને સુંદર કે ભાઈ આપણને અહીંયા કથા વાર્તાનું શ્રવણ કરાવ્યું, તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા મંડળના ગુરુ વેદાંતોલક દાદી સ્વામીજીના શિષ્ય એ પૂજ્ય જ્ઞાન સ્વામી અહીંયા રવિ સભાઓના માધ્યમથી પણ કથાઓ કરે છે અને અહીંયા પણ આપણને રૂડો લાભ આપ્યો. આપણા હૈયાના હાર સમા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના જ્યેષ્ઠ પુત્ર એવા લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ અત્રે પધારે છે. એકવાર જોરદાર તાળીના નાદે આપણે લાલજી મહારાજના ચરણોમાં નમન કરીએ, લાખો લાખ વંદન કરીએ. આજે આપણા ધન્ય ભાગ છે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણના આ 190મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જ્યારે લાલજી મહારાજનું આગમન થયું હોય ત્યારે સાથે સાથે સંતોનું પણ આગમન થયું છે. કેટલા સંતો અહીંયા પધાર્યા છે. તો મંદિરનું ટ્રસ્ટી બોર્ડ તથા સંતો અને તમામ સત્સંગ સમાજ વતી હું મારા ગુરુ વૈકુંઠ સ્વામીને વિનંતી કરીશ કે પરમ પૂજ્ય લાલજી મહારાજ अल्पेशभाई सुरेशभाई पटेल, असौ सोनलबेन अल्पेशभाई पटेल, परम भक्त उमेशभाई सुरेशभाई पटेल, असौ अभिषाबेन उमेशभाई पटेल, वृंदा विश्वा त्रिषा हीर, આ સમગ્ર પરિવાર દ્વારા 190મો વાર્ષિક પાટોત્સવ અહીંયા સરસ મજાનું આયોજન થયું. તમને લાગતું હશે કે કરોડપતિ હોય તો પાટોત્સવ કરાવાય એવું, પણ એમની દ્રઢ શ્રદ્ધા હતી. આજથી 10 વર્ષ પહેલા શાસ્ત્રી સ્વામી સરજુદાસજી દ્વારા એમને સંકલ્પ કરેલો કે મારી જેવી સ્થિતિ હશે જે હશે તે પણ હું બળદેવજી મહારાજનો પાટોત્સવ કરીશ અને એમણે એમની શ્રદ્ધા પ્રમાણે પાટોત્સવ કર્યો. હું તમને સાચું કહું, મને અત્યાર સુધી કોઈ જગ્યાએ જેટલો નાચવાનો આનંદ ના આવ્યો હોય એટલો ગઈકાલે મને જળયાત્રામાં આવ્યો. જળયાત્રામાં મન મૂકીને બધા નાચ્યા અને અમારા ઉપેન્દ્રભાઈ પટેલ, અમારા પટેલને તો જવાની કેવું ને કેવું દાદાને જવાની આવી ગઈ છે આજે. એટલે બહુ સરસ કાલે આનંદ કર્યો બધાએ. આ નિર્દોષ ભાવ છે, નિષ્કપટ ભાવ છે, ભગવાનની સાથેની નિષ્ઠા અને ભગવાનને રાજી કરવા માટેનું તાન હતું. અમે કીધું 3 દાડાનો પ્રોગ્રામ કરીએ, ભલે ને 6 લાખ થાય, ભલે કે નાના આવે રેવલ તો સ્વામી એક જ દિવસનું કરવું છે. તો નાના આવે મારું ફરક દેખાય તો કે વાંધો નહીં, પણ એમણે એક પકડ પકડી રાખી, એક જ દિવસનું કરવું છે. કારણ કે બળદેવજી મહારાજની ઈચ્છા એવી નથી. જો 3 દિવસનું કર્યું હોત અને પહેલે દિવસે માંડવો નાખ્યો હોત તો આપણે નર્મદા નદી વધવા નીકળવું પડે. આ એવું વાવાઝોડું આવ્યું લાલજી મહારાજ કે બધા ઝાડ આખ્યા અને આ બાજુના છાપરા ઉડી ગયા અને કોઈનું ઠેકાણું નહીં, એટલી બધી ધૂળ ઉડે. સામે કઈ દેખાય છે, મારા મરજી વિનારે કોઈથી તરણું ન તૂટે. એટલે ભગવાને પ્રેરણા કરીએ છે કે તું એક જ દિવસનું કરજે, ભલે કોઠારી કે. પણ સુંદર મજાનો પાટોત્સવ ગઈકાલે પણ આનંદ કર્યો. આજે પણ લાલજી મહારાજ એટલા રાજી હતા અને લાલજી મહારાજે અદ્ભુત અને કેવું ભરપૂર લાલજી મહારાજ કે આટલું બધું કેસર મેળવો યજમાનનો નિર્દોષ ભાવ છે એટલે વાલા ભક્તજનો અખંડ કેસરનો અભિષેક આપણે કર્યો અને સુંદર દૂધ દહીં એ આપણે ભગવાનને અભિષેક કરીને ખૂબ લાડ ચડાવ્યા અને ખૂબ પ્રાર્થના કરી છે એમનો વાવેલો આ રૂપિયો એ ભગવાન અનંત ગણો કરીને આપે એવી બળદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે. હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે અત્રે આવે સુંદર મજાનો એમણે ડ્રાયફ્રૂટનો હાર રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની યજમાન પરિવાર દ્વારા લાલજી મહારાજનું અહીંયા પૂજન થઈ રહ્યું છે. હું યજમાન પરિવારને વિનંતી કરીશ કે આજે આપણા પ્રસંગને પાવન કરવા માટે સંતો પધાર્યા છે તો સંતોને પણ પુષ્પમાળા પહેરાવી અને આપણે સંતોનું પણ પૂજન કરવું છે. પૂર્વ કોઠારી પરમ પૂજ્ય ભગવત સ્વરૂપદાસજી સ્વામી અત્રે પધાર્યા છે. તેમાં સાથે સાથે કાયમી જેવો આ મંદિરને અમારા ગુરુ ખંભાતથી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો આશીર્વાદ લઈ અને પરમ પૂજ્ય સદગુરુ વેદાંતોલકદાસજી સ્વામી પધાર્યા. સ્વામી તેમજ પૂજ્ય બીજા સ્વામી અત્રે પધાર્યા છે, પૂજ્ય શ્રીજી સ્વામી. તમામ સંતોને હાર પહેરાવી અને પૂજનનો લાભ લેજો, મને બી પહેરાવી દેજો.
સ્વામિનારાયણ ભગવાનની. તંબે કારણ કારણ સદનતા વાત્સલ્ય વારાનિધિ ભક્તિ કાસ્ત્રે ભક્ત જીવન તનુ ભક્ત સર્વસ્વ હો ભક્તેચ્છા પરિપૂર કોશ સકલ શ્રેયાભિદુષ્ટ સદા સંપ્રાપ્તમ શરણમ શરણે મૈસો પ્રીત સદા તમ ભવ. આ દિવ્ય સભામાં આપણને સરસ કથાનું શ્રવણ કરાવ્યું એવા વક્તા મહોદય શ્રી, સત્સંગ સભાને શોભવનારા કલ્મશ પાપ ધ્વંસકારક ચરણ યુગલ યશસ્વી ભાવી આચાર્ય મહારાજ શ્રી 108 સૌરપ્રસાદજી મહારાજ, વાલા ભક્તો, સભાની અંદર આટલા સંતો ઉપસ્થિત રહ્યા એ આ મુખ્ય યજમાનને રાજીપાનું મૂળ કારણ કહેવાય. કેટલા બધા સંતો, આગંતુક મહાનુભાવ સંતો, પૂજ્ય કોઠારી સ્વામી, સમગ્ર મેનેજમેન્ટ કરનાર રઘુનંદન સ્વામી, માતાઓ અને બહેનો, વાલા ભક્તો, કથાનો દોર તો એ જ હતો, મનુષ્ય જન્મથી કંઈક કરી લેવું. આ મનુષ્ય જન્મ ખૂબ જ દુર્લભ છે, દેવતાઓને દુર્લભ. રામાયણમાં લખે કે બરે ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ નહીં ગાવા. સંસ્કૃતમાં ભાગવતના શ્લોકથી બહુ સરસ સમજાવ્યું સ્વામીએ કે હે જન્મ લબ્ધા નૃષુ ભારતાદિરે મુકુંદ સેવો પૈકમ સુરાઈના અહો અવિશામ કિમ કાર્ય શોભનમ. આ ભરતખંડને વિશે આ બધા મનુષ્યો આટલો સરસ સત્સંગનો લાભ લે છે, દેવતાઓની ઈર્ષા આવે, દેવતાઓ તમારી સરાહના કરે, પ્રશંસા કરે છે, અને આજે પણ પ્રશંસાના પુષ્પો વેરે છે આપણા ઉપર. આપણા દરેકના હૃદયની અંદર આજે સારા સારા સ્ફુલિંગો ઉત્પન્ન થાય છે, સારા સારા સદવિચારો ઉત્પન્ન થાય છે. એ આ સત્સંગ સભા જ કઈ બતાવે. કેટલો બધો વરસાદ, મારે એમ કે વરસાદ છે એટલે બધા ઘરે ઉપડી જશે બધા, પણ નહીં, સભા શોભાવી દીધી. આ આપણું કાર્ય છે, આ સત્સંગ આપણો છે. સ્વામિનારાયણીય કોઈ પણ ઉત્સવ હોય એને સારી રીતે શોભાડવો. કોઈ સાનો શોખત હોય એનેથી રાત સભા શોભે. એ તો પૈસા, પદ, પ્રતિષ્ઠા એના જોડે બધું થાય, પણ અહીંયા તો ખરેખર એક તમારા દરેકના હૃદયમાં રહેલી અધ્યાત્મ ભાવના, સ્વામિનારાયણ પરમાત્માનો મહિમા, સત્સંગનો મહિમા, લાલજી મહારાજના દર્શન કરવાનો મહિમા, ખૂબ જ આનંદ આવ્યો. વક્તા મહોદયે વાત કરી કે મનુષ્ય જન્મમાં કાંઈક ને કાંઈક કરી લેવું, ફરી ફરી મળતો નથી. એક શાયરે બહુ સુંદર મજાનું લખ્યું છે કે અબ ના બને તો फिर क्या बनेगी, हीरा सा जन्म तूने बिरथा गवायो, ना सत्संग कियो हरि गुण गायो, तो जननी तेरे तुझे फिर क्या जनेगी, अब न बनी तो फिर क्या बनेगी. જન્મ બાર બાર નથી મળતો, વારંવાર ના મળે. મહારાજ મુક્તાન સ્વામીનું મંડળ હતું, 50 સંતોનું મંડળ, અને સાથે મહારાજ જૂની સાંકળી ગામ ગયેલા. ત્યાં 13 કોષનો કૂવો છે. 13 કોષ એક સાથે એક કૂવા ઉપર 13 કોષનું પાણી ખેતરમાં જાય. 13 કોષનો કૂવો 100 ફૂટ ઊંડો અને લગભગ 20 ફૂટ જેટલો પહોળો હશે, મોટો બંધાર. આજે પણ એક કૂવો છે પ્રસાદીનો. ત્યાં અમારા ગુરુભાઈના શિષ્ય એને ગુરુકુળ કર્યું છે. એ નાતે અમે જોવા ગયા હતા, પહેલી વાર જોયું. અમને એમ થયું કે ઓહો, મહારાજે આનું દ્રષ્ટાંત દીધું છે કોઈ. આ કૂવો 100 ફૂટ ઊંડો છે, આખો રાઈનો ભરેલો હોય, ઝીણી રાઈનો ભરેલો, આખો ચિક્કાર ભર્યો હોય. મહારાજ ત્યાં
કુવાને કાંઠે ઉભા રહીને એમ બોલ્યા, શ્રી મુખે ભગવાન એવા શબ્દ ઉચ્ચારે, ભગવાન પોતે આ ધડો લેવા જેવું છે કે આ કુવામાં જેટલી રાય સમાય ને એટલા જીવનું મારે કલ્યાણ કરવું. પૃથ્વી ઉપર 100 ફૂટ ઊંડો કૂવો, એક મોટો તાવડો ભરીને આપણે રાયના દાણા આપીને ગણવાનું કહેતો કેટલો ટાઈમ જાય એમાં? આખો કૂવો ભરેલો, એને ગણવાનો કેટલા રાયના દાણા થાય. જેથી ગણાય રહે તેથી ફરી માણાનું જે આપણને મળે. પણ કહેવાનું કે એટલા રાયના દાણા જેટલા મનુષ્ય એટલા જીવોનું મારે કલ્યાણ કરવું છે. સંતોને આજ્ઞા કરેલી કે સંતો તમે ગામડે ફરો છો, રોજ તમારે 5 જીવને તો તમારે કંઠી પહેરાવી સત્સંગી કરવા, અને કેટલીક ન મળે ને તો છેલ્લી બાકી નાના છોડવાને પણ તમારે વર્તમાન ધરાવજો. હા, કાળ માયા પાપ કર્મ યમ દૂત વ્યાજમ શ્રી કૃષ્ણ દેવો શરમ પ્રપન્નોસ્મિ સાધિમાન ત્વામ પ્રપન્ન. સંતોને આવી આજ્ઞા કરેલી. તમારા બધાના બહુ મોટા ભાગ્ય છે. આમાં કેટલાક જીવો તો એવા છે કે જેને પરાપૂર્વનો સત્સંગ છે. અમે કંઠી બાંધીને તમે સત્સંગી થાવ એવી વાત નથી, પણ સત્સંગમાં જ જન્મ. પરમાત્માની કેવી દયા, કેવા કૃપા સાધ્ય ભગવાન કે કૃપા કરીને મહારાજ કે અમે ક્યારેય આવ્યા નથી અને આવશું નહીં, અને એના જ વખતમાં આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો. આપણા કેવા મોટા ભાગ્ય. અને હવે આપણે જો કાંઈ ન કરી લઈએ ને તો આપણા જેવા દુર્ભાગ્ય અભાગ્યા કોઈ નહીં. આજે કેટલાય મને સ્વામીએ વાત કરી કે ઘણા બધા યજમાનો તૈયાર થયેલા, બધાનું સંકલન, બધા ભેળા થઈને આ સારામાં સારો ફેસ્ટિવલ સરસ મજાનો ઉજવાય એવી સરસ મજાની જોગવાઈ હતી. પણ 10 વર્ષનો જેનો સંકલ્પ એને પેલો ન્યાય આપ્યો. ખરેખર ઉદાર દિલ વૈકુંઠ સ્વામી, અમારે રઘુનંદન સ્વામી બહુ તરવરિયા સંત, સંપ્રદાયની અંદર આટલી નાની ઉંમરે આટલું સરસ કાર્ય કરનારા, વાકપટુ વાચસ્પતિ, સર્વ પ્રકારના જ્ઞાની, વ્યવહારવિદ, શું વખાણ કરીએ. પણ ખરેખર આપણે એમ થાય આપણે તો હવે ગરડા થયા, 70 વર્ષે 71 વર્ષે પહોંચ્યા, પણ પાછળ અંધારું નથી. આ બધા જુવાનિયા એવા તરવરિયા, હમણાં સ્વામીએ કથા કરી, હજુ તો ભણે છે હો. હા, તો એ વેદાંત સ્વામીના શિષ્ય, એના વેદાંતના સ્ફુલ્લિંગો એના હૃદયમાં છે. હા, અને સરસ જમાવશે અને સારી સારી કથાઓ કરશે. કહેવાનું આજે પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી આપણી સભામાં છે. એમની આપણે હજુ કથા શ્રવણ કરવાનું છે. ઘણો બધો એમનો આપણા પર મોટો ઉપકાર છે કે આવા સમયમાં, આવા માહોલમાં પોતે ઉપસ્થિત રહી તમારા સર્વનું ખરેખર દર્શનથી તમારું નવાજન કર્યું છે. વાલા ભક્તો, કરજણથી કૃષ્ણ પ્રિયદાસ સ્વામી, અમારે કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી, રાજુ સ્વામી, એ પણ એના પ્રતિનિધિત્વ તરીકે આજે મને 2 શબ્દ બોલવાનો અહીંયા ચાન્સ આપ્યો સ્વામીએ. એ બદલ એમનો પણ આભાર. વાલા ભક્તો, જિંદગીની અંદર આપણા ધર્મને, ભક્તિ જેમ જેમ વૃદ્ધિ પામે ને એનો પ્રયાસ કરવાનો. સત્સંગની કથા તો આપણે સાંભળી જઈએ, પણ આપણે શું કરવાનું છે? મનુષ્ય જન્મ વારંવાર તો મળતો નથી, એટલા માટે ખરેખર આવા માહોલને આપણે યાદ રાખીએ અને એના દ્વારા થોડીક પ્રેરણા આપણે પણ લઈએ. પૈસા ટકે કઈ સેવા થાય એવું નથી. સત્સંગની અંદર ઘણી પ્રકારે સેવાઓ થાય. કાલે અમે જોતા હતા કે જોવાની આ છોકરાઓ કે આવા સમયની અંદર પણ કેટલું બધું આયોજન, બધું જ્યાં ત્યાં સ્વામી મોકલે ને ત્યાં દોડીને કામ કરે, દોડીને કામ કરે. અમારા કીર્તનભાઈ આદિ બધા છે, તેજસભાઈ છે, બીજા નાના છોકરાઓ છે. પણ ખરેખર આનો સત્સંગ સ્વામીએ ઉજાગર કર્યો છે બરાબર. હા, અને તેજસ્વીતા દેખાય છે. ભરૂચ જેવો તો કોઈ સત્સંગ નહીં, નિર્ભેળ સત્સંગ. ભલે હું તો પૂછું આને માનતા છે ને આને માનતા છે, પણ આવા અવસરો બધા સંભવ મનાંસી જાણતા. ઉપનિષદમાં લખે દરેકના માનસ એક છે, દરેકનું હૃદય એક છે. એટલે ખરેખર હૃદયની અંદર એક મોહબ્બત ઉભરાઈ આવે ને એવી તમારા બધાની અહીંની સત્સંગની આભા છે. વિશેષ એને નહીં બિરદાવતા તમારા જીવનની અંદર શ્રીજી મહારાજ તમને વિશેષ ધર્મ અને ભક્તિનું બળ આપે એવી હૃદયના ભાવ સાથે આ મારા 2 શબ્દો એનું પુષ્પ
ભગવાનને શરણે કે તારી અતિ બધી શરણે કરી મારો વક્તવ્ય પૂર્ણ કરું. બોલો સ્વામિનારાયણ ભગવાન. વાલા ભક્તજનો, છેલ્લા ઘણા સમયથી અહીંયા પરમ ભક્ત જયેશભાઈ શંકરભાઈ પટેલ એમના તરફથી સેવા અવિરત આપણા મંદિરોમાં ચાલુ હોય છે. હમણાં તેઓએ ઠાકોરજીને ધરાવવા માટે દૂધ ધરાવવા માટે સુંદર મજાના ચાંદીના વાટકા બનાવ્યા છે. તો તેઓ લાલજી મહારાજ દ્વારા અહીંયા મંદિરમાં અર્પણ કરાવે એવી હું જયેશભાઈને વિનંતી કરીશ કે અત્રે આવે અને લાલજી મહારાજ દ્વારા એ ગુરુને ચાંદીના વાટકા અર્પણ કરશે, માતાઓનું પૂજન કરશે. આપણી સભામાં આપણા વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય એવા પરમ ભક્ત શ્રી સંજયભાઈ તેઓ બેઠા છે. હું સંજયભાઈને વિનંતી કરીશ અત્રે આવી અને લાલજી મહારાજ પાસેથી થોડો આશીર્વાદ રૂપે પુષ્પમાળા સ્વીકાર કરશે. તેમજ આમોદથી મનોભાઈ કોઠારી આવ્યા છે માટે આવશે. યજમાન પરિવારના બહેનો એ સાંખ્યોગી બહેનોનું પૂજન કરવા માટે પાછળ પધારે. ભલા ભક્તજનો, સાથે સાથે આપ સૌની જાણ માટે કે આપણે દર વર્ષે ભરૂચ મંદિર દ્વારા સુંદર મજાની યાત્રાઓ, ધાર્મિક યાત્રા એનું આયોજન સુંદર કરેલું છે. તો તેમાં વિશેષ માહિતી દર્શનભાઈ, કીર્તનભાઈ પુરીમાં સત્સંગી જીવનની કથા થશે અને તમામ તીર્થો ફરતા જો આપણા પૈસા આપણા કામમાં ન આવે તો એને કરવાનું શું? યાત્રાઓના માધ્યમથી યાત્રા કર્યા વગર મરી ન જઈએ તો ખાસ નિયાજી સ્વામી એ થોડો આશીર્વાદ પાઠવશે. તો શાસ્ત્રી સ્વામી સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ. બોલો રેવતી વડદેવજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી નર્મદા મૈયા કી જય. સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નર્મદા મૈયાના ગોદમાં આવેલો આપણો શ્રી સ્વામિનારાયણ મંદિર ભરૂચમાં બિરાજમાન રેવતી બળદેવજી મહારાજના વાર્ષિક પાટોત્સવ ભરૂચમાં બિરાજમાન શ્રી રેવતી બળદેવજી મહારાજની સત્સંગની ઘણી વાતો એની કથા કરી છે એવા નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન વલ્લભદાસજી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત ભરૂચ મંદિરના મુખ્ય કોઠારી એવા સદગુરુ વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત ખંભાત મંદિરના મુખ્ય કોઠારી સદગુરુ શ્રી વેદાંત વલ્લભદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત નવયુવાન શાસ્ત્રી સ્વામી શ્રી અભિનંદનદાસજી સ્વામી, શ્રીજી પ્રિય સ્વામી ઉપસ્થિત છે, હરિવલ્લભ સ્વામી ઉપસ્થિત છે, ભગત સ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત છે, ઐશ્વર્ય પ્રકાશ સ્વામી છે. ઘણા બધા સંતો આવ્યા છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદશ્રીઓ અને ખાસ કરીને આ વાર્ષિક પાટોત્સવમાં જેમને યજમાન પદ નિભાવ્યું છે એવા સુરેશભાઈ, એમના સુપુત્ર અલ્પેશભાઈ, ઉમેશભાઈ આદિ તમામ પરિવારના ભક્તજનો, આગેવાન હરિભક્તોમાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરમાં ટ્રસ્ટી બોર્ડમાં મેમ્બર છે એવા સંજયભાઈ પટેલ, એમાં દીક્ષિતભાઈ ઉપસ્થિત છે, કમલેશભાઈ આદિ તમામ હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે આપણે બધાને પર ઘણી કરુણા કરીને આ પૃથ્વી વિશે વધારીને આ દિવ્ય સંપ્રદાયની આપણને સ્થાપના કરીને આપી છે. એમના સમકાલીન સમયમાં એમણે 6 મોટા મંદિર નિર્માણ કર્યા, એમાં બિરાજમાન દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી, સંતોની પરંપરા આપણને આપી છે, 2 દેશની ગાદીની સ્થાપના કરીને આપણને આચાર્યની પદની સ્થાપના કરીને આપી, આચાર્યની પરંપરા આપણને આપી, સ્વયં એમને શિક્ષાપત્રીજી આપણને લખીને આપી હોય, અનેક સામાજિક કાર્યો કર્યા હોય, સાંપ્રદાયિક કાર્યો કર્યા હોય, આપણો મોક્ષનો માર્ગ સરળ કરીને આપ્યો હોય, ત્યારે આવો સંપ્રદાય આપણને સજે સજે એની ઓળખાણ થઈ હોય, પ્રાપ્તિ થઈ હોય, ત્યારે એનો મહિમા આપણા જીવનમાં કાયમ હોવો જોઈએ. આપણે મોટાભાગે જીવનમાં જોતા હોઈએ તો બધી પ્રકારની વસ્તુ આપણને બહાર જોવા મળતી હોય, સારી હોય ને ખરાબ હોય, પણ એનું સિલેક્શન આપણે કરવાનું હોય કે સત્યની સાથે રહેવું કે અસત્યની સાથે રહેવું. તો એનો બહુ સરસ એક વાત શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃતમાં કરી છે. શ્રીજી મહારાજે અંદરો અંદર ભક્તો સંતોને કીધું કે એકાબીજાને પ્રશ્નોત્તરી આપ કરો. ત્યારે રોજકાના ભક્ત હતા, એમને નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આપણી જીવની અંદર 2 વસ્તુ રહેલી છે, એક કહે છે કે આપણે આ વસ્તુ કરવું જોઈએ અને એક કહે છે ના કરવું જોઈએ. ત્યારે નિત્યાનંદ સ્વામી જવાબ આપતા કીધું કે જે
કોઈ ખરાબ વસ્તુ હોય એને જો કરવાની જે આપણે આજ્ઞા કરતી આપણું મન હોય છે, જ્યારે ના પણ ને જીવ હોય છે. તો શ્રીજી મહારાજે કીધું કે આ ઉત્તર ઠીક નથી. એનો ઉત્તર શ્રીજી મહારાજ એવો કીધો કે જ્યારથી આ જીવને જ્ઞાન થાય છે કે આ મારા પિતા છે, આ મારા પુત્ર છે, આ મારા ભાઈ છે, આ મારા કાકા છે, ત્યારથી આ બધા અસત્ય વસ્તુઓ આપણા મનની અંદર ફર્યા કરતી હોય છે અને પછી આપણું મન છે એની સાથે લડ્યા કરતું હોય છે. ત્યાં આગળ બહુ સરસ એમને ઉદાહરણ આપ્યું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંડવ અને કૌરવ સામને ઊભા રહ્યા. બંનેની પાસે વેપન્સ હતા, બંનેની પાસે હથિયાર હતા, બંદૂક હતી, તલવાર હતી, બધું હતું. કોકના હાથ કપાણા, કોકનું માથું કપાણું. એવી રીતના આપણા અંદર પણ આવા યુદ્ધ થતા રહેતા હોય છે. આપણને ખ્યાલ ના હોય, પણ ઘણી વસ્તુઓ જે આપણે ના કરવાની હોય ત્યારે એમાં પણ આપણે જ્યારે મન થતું હોય કે આપણે આ કરીએ તો કેમ રહે, તો એ જે યુદ્ધ થતું હોય છે એ આપણા અંદર પણ થતું હોય છે. કારણ કે આપણા અંદર પણ સંત રહ્યા છે, આપણા અંદર પણ અસંત રહ્યા છે. જેવી રીતના બહાર સંત ને અસંત રહ્યા છે એવી રીતના આપણા અંદર પણ સંત ને અસંત રહ્યા છે. તો એનાથી આપણે દૂર કેવી રીતના થઈ શકીએ? તો ભગવદ્ ગીતાનો શ્લોકને એમને ટાંક્યો કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. કે જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં આગળ ધનુષના ધરતલ એવા અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સત્ય છે, ત્યાં જ નીતિ છે. માટે કહેવાનો તાત્પર્ય કે આપણે જ્યારે ભગવાનની સાથે રહીએ છીએ, આપણે જ્યારે આપણું જીવન ભગવાનને સમર્પણ કરીએ છીએ, આપણે જ્યારે ભગવાનના શરણે જઈએ છીએ, ભગવાનના શરણે જઈને આપણે એવું કહીએ છીએ ભગવાન આજથી હું તમારો છું, ત્યારે આપણું જીવન પણ એકદમ સરળ થઈ જાય છે. આજે આપણે બધાએ જીવનમાં બહુ સારી રીતના જીવીએ છીએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણા જીવનમાં આવતી નથી. એની પાછળનું કારણ અમને જો કોઈ લાગતું હોય તો ભરૂચમાં બિરાજમાન રેવતી બળદેવજી મહારાજ, એ હરિકૃષ્ણ મહારાજ છે, જેના કારણે આપણા જીવનમાં નાની મોટી પરેશાનીઓ દૂર થઈ જતી હોય છે. કારણ કે ભગવાને આપણા માટે વરદાન માંગેલું છે રામાનંદ સ્વામી પાસેથી કે આપણા જીવનમાં કોઈ પણ પરેશાની આવે તો એમના રૂવાડે હજારો પ્રકારના વીછી કાઢે એટલું દુઃખ એમને થાય, પણ આપણને દુઃખ ના થાય એવું વરદાન શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે આપણા માટે માંગેલું છે. અમુક નાની વસ્તુ આપણને ઝંઝટમાં ના આવતી હોય. આપણે શહેરમાં જતા હોઈએ, ગામમાં કંઈ કામથી જતા હોઈએ, એકદમ સરળતાથી કોઈ વસ્તુ લઈને ઘરે આપી જઈએ, કંઈ આપણને થતું નથી. ઘરમાં બહેનો ખોરાક બનાવતા હોય તો તેલનો છાંટો આપણા પર ઉડતો નથી. તો આ બધી વસ્તુની પાછળ ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. કારણ કે આપણે ભગવાનમાં પ્રીતિ રાખીએ, આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ તો આપણે ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. માટે કાયમ આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવી, દિવસે દિવસે આપણા અંદર ભગવાનની પ્રત્યે નિષ્ઠા કેવી રીતના વધે એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ. આજે ભરૂચ ખાતે આવીને બહુ આનંદ થાય છે. હમણાં છેલ્લા 2-4 વર્ષમાં ઘણી વખત અમે ભરૂચ આવ્યા છે. આમ તો અમને અહીંયા છે ને ઘર જેવું લાગવા મળ્યું છે. અને એમાં મને ખાસ કરીને એની પાછળનું કારણ એવું લાગે છે કે વિદેશમાં અમે જઈએ ને ત્યારે અમારી સાથે અહીંના જે કોઠારી છે ને વૈકુંઠ પ્રિય સ્વામી, એ જ અમને 1.5 મહિના 2 મહિના રોજ સારી રીતે જમાડે, અમારું ધ્યાન રાખે, માટે અમને અહીંયા ઘર જેવું લાગે છે. માટે આ સ્વામી સાથે અમને બહુ સ્નેહ છે, બહુ પ્રેમ છે એમની સાથે, એમના મંડળની સાથે. એમના નવયુવાન રઘુનંદન સ્વામી હોય, એમના મંડળમાં જે સંતો આવતા એમના પ્રત્યે પણ અમારે બહુ હેત રહ્યો છે. અને આપ સર ભક્તો બહુ ભાગશાળી છો કે અહીંયા રહીને આ સંત મંડળ બહુ સારી સેવા કરી રહ્યું છે, સત્સંગનું ઘણું પોષણ કરી રહ્યું છે. એમાં રઘુનંદન સ્વામી છે, બહુ વિદ્વાન છે. આમ ઉંમર બહુ નાની છે પણ વિદ્વાન પણ એટલા જ છે અને બહુ રમૂજી છે. હમણાં જેમ વાત કરતા હતા તો આપણને ખબર પડે કે આમ કથા કરતા હોય તો પણ સહેજે આપણને બોરિંગ ના લાગે. સહેજે એમાં હસી મજાકની પણ વાત આવે અને સાથે સાથે આપણે જીવનમાં શું સુધારા કરવા જોઈએ, ભગવાનની વાત પણ આપણને સમજાવે. ત્યારે આવા સંતો તમને પ્રાપ્ત થયા છે. માટે ઘણા બધા ભક્તો બહુ ભાગ્યશાળી છે. કાયમ આવા સંતોના યોગમાં રહો એવી મારી ભલામણ છે. અને આજે આમ જોવા જઈએ તો રેવતી બળદેવજી મહારાજ હોય, એમનો જે પાટોત્સવ આવે ત્યારે આટલો વરસાદ કોદેશ પડે નહીં. એમાં તો અમને ખ્યાલ છે સભા આપણે 11 વાગે પૂરી કરી દેવી પડે એટલી ગરમી પડતી હોય છે. પણ આજે વરસાદ પડ્યો છે, આ બહુ અલગ વસ્તુ થઈ છે. એની પાછળ આપણે ભગવાનને જોડીએ એ તો સત્ય વાત જ છે. આજે ભગવાનનો પાટોત્સવ છે માટે વરસાદ થયો. પણ બીજી વસ્તુ હું એવું માનું છું કે થોડા દિવસો પહેલા જે પહેલગામમાં જે એટેક થયો હતો, આતંકવાદી એટેક થયો હતો, એમાં ઘણા નિર્દોષ આત્માએ જે જીવ ગુમાવ્યા, એના ઉપર ગઈકાલે આપણા ભારતના દ્વારા પાકિસ્તાનમાં જે આતંકી સંગઠનો છે એના ઉપર જે એટેક કરવામાં આવ્યો, જેના કારણે એ જીવાત્માને મને લાગે છે મોક્ષ પ્રાપ્ત થઈ, માટે આ વરસાદ થયો છે. અને ગઈકાલથી આપણે જાણીએ છીએ સરકારે આપણને આજ્ઞા કરી છે મોક ડ્રિલ્સ થવાની છે. સાંજના સમયમાં
અંધારપટ પણ થવાનું તો આપણે સરકારને સાથ સહકાર આપીએ, એમને જે આપણને આજ્ઞાઓ કરેલી હોય એ પ્રમાણે આપણે વર્તી મારી ભલામણ છે. આજે ખૂબ આનંદ થયો. બસ આવી રીતના કાયમ સત્સંગમાં જોડાયેલા રહેજો અને યજમાન પરિવાર છે એમનું જે કંઈ પણ મનોકામના હોય, સુરેશભાઈ છે એમના સુપુત્રો છે, એમના પરિવારના તમામ સભ્યો, એમની જે કંઈ પણ મનોકામના હોય ભગવાન પૂર્ણ કરે. આપણે દ્વારા સત્સંગના સારા સારા કાર્યો થાય. સાંઘિક બહેનો અહીંયા બેઠા છે, બહેનોમાં પણ સત્સંગના ખૂબ જ સારા કાર્યો થાય. ભગવાનને ચરણો પ્રાર્થના કરી. બસ ભરૂચ સત્સંગ સમાજની ઉપર રેવતી પડદેવજી મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા ભક્તિ માતા વાસુદેવ, શ્રી ઘનશ્યામ મહારાજના આશીર્વાદ કાયમ વરસતા રહે. આપ સૌ ભક્તો ભગવાન ખૂબ જ મંગળ વિસ્તારે એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. મોટો છે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ અત્યારે મુંબઈ ખાતે આપણે ભુલેશ્વર મંદિર છે ત્યાં આગળ પાટોત્સવ પ્રસંગે ગયા છે, પણ નથી આવી શક્યા. પણ આજે એમના આશીર્વાદ લઈને અમે અહીંયા આવ્યા છે. એમના પણ ઘણા આશીર્વાદ આ ઉત્સવમાં રહ્યા છે. આપ સૌ ભક્તોને ઘણા આશીર્વાદ પાઠવે છે, માટે એમના તરફ પણ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ રાજી થઈ અને સહર્ષ નિર્દોષ યજમાન પરિવારનો ભાવ હતો અને ભગવાનને ખૂબ ભાવથી જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ શાક ઉત્સવમાં લાલજી મહારાજ પધાર્યા હતા તે વખતે અલ્પેશભાઈએ આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણને માન આપી અને મહારાજશ્રીના આશીર્વાદ લઈ અને લાલજી મહારાજ અત્રે પધાર્યા. આપણને ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવ્યા. જ્યારે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે લાલજી મહારાજે મને કહ્યું છે કે મને ખાલી કહેજો, હું આવી જઈશ. હમણાં જ 2 જૂને લાલજી મહારાજ અને ગુરુ અમેરિકા જવાના છે અને તે દરમિયાન જેટલા એના પ્રસંગો છે બધા પૂરા કરીને ત્યાં 1.5 મહિનો એ બધા જ હરિભક્તોને ત્યાં જવાના છે. જે કોઈ ભક્તોને પધરામણી કરાવી હોય, નજીકના ન્યૂજર્સી હોય, એટલાન્ટા હોય કે ટેક્સાસ હોય કે બધા સ્ટેટોમાં લાલજી મહારાજની પધરામણીઓ છે તો આપ સંપર્ક દ્વારા ત્યાં રામ સ્વામી છે એમની સાથે અથવા ગુરુની સાથે સંપર્ક કરજો એટલે પધરામણીઓ પણ ત્યાં થશે. તો આ રીતે આપણો સુંદર મજાનો અહીંયા પ્રસંગ એ થયો. લાલજી મહારાજશ્રીને અહીંયાથી મુંબઈ જવાનું હોવાથી લાલજી મહારાજશ્રી અહીંયાથી હમણાં વિદાય લેશે. ત્યાર પછી પણ આપણો કાર્યક્રમ શરૂ રહેવાનો છે એટલે કોઈએ ઊભું થવાનું નથી. તો આપણે સૌ ભક્તો લાલજી મહારાજશ્રીના ચરણોમાં વિનંતી કરી અને લાલજી મહારાજશ્રીને અહીંયાથી વિદાય કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. અને પુષ્પમાળા પહેરાવી પૂજ્ય ગુરુ નીલમ સ્વામી વરબંધુજનો ભગવત સ્વરૂપદાસજી ગુરુ ફોટો પહેરે તો તેઓએ પોતાની સદલક્ષ્મી વર્ષોથી નોકરી કરી અને જે પૈસા ભેગા કર્યા હોય એમાંથી આ સુંદર મજાનો એને આપવું બરાબર છે. કારણ કે જે ઉદાર હોય, દિલદાર હોય એ જ આવો ખર્ચો કરી શકતા હોય છે. એમણે એમના પરિસ્થિતિ પ્રમાણે એટલે એમને ભગવાનને રાજી કરવા માટે સંકલ્પ કરો એટલે શું ન થાય. એકવાર ભગવાનના ચરણમાં સંકલ્પ કરો એટલે ભગવાન તમારો સંકલ્પ જરૂર પૂરો કરતા હોય એટલે શ્રીજી મહારાજ જરૂર પૂરો કરતા હોય છે. હવે આ જ રીતે આવતા વર્ષે પણ સુંદર આપણે ભવ્ય આયોજન બળદેવજી મહારાજ કરાવે. કારણ કે આપણું તો કઈ ચાલતું નહીં. આ વખતે ભવ્ય જ કરવું હતું પણ દિવ્ય થઈ ગયું. આ વખતે ભવ્ય કરવું હતું પણ દિવ્ય બની ગયું. એ જ રીતે બળદેવજી મહારાજના કૃપાથી આવતા વર્ષે પણ એમની ઈચ્છાથી સુંદર મજાનો આપણે આ વાર્ષિક પાટોત્સવ 191મો વાર્ષિક પાટોત્સવ અમારે હાર્દિકભાઈ ગૌતમભાઈ ચોકસી તેઓના તરફથી છે. તો એકવાર જોરદાર તાળીનો આદેશ વધારે હું ગુરુ કટના પૂજ્ય પાટીલ સ્વામી, ગવૈયા સ્વામી બધા એમને રૂડા આશીર્વાદ પણ
હાર્દિકભાઈને આશીર્વાદ રૂપે પુષ્પમાળા પહેરાવશે. આવતા પાટોત્સવનું આયોજન અહીંયા નક્કી થાય છે. તમે હું બેસી રહ્યા છો? બહુ સરસ. આપણે કીર્તનભાઈ આ કાન પહેરાવી તો તમે આગળ પાછા ના થાય ને? કરાવી એ રીતે કરવાનો છે. પણ સુંદર ખરેખર અહીંના હરિભક્તો હરિવલ્લભ સ્વામી કહ્યું ને, કારણ કે હરિવલ્લભ સ્વામીને ખબર આ બધાને નાના નાના જોયેલા જોતા હશો. આ વખતે સુરત ગયા હતા ને એટલે મને કે મેં કીધું બાપુ પધારો ને, મને કે કોઈ આયોજન હોય તો હોય. મેં કીધું હમણાં પાટોત્સવ છે આ પધારો, એટલે બાપુ એ પધાર્યા છે. અમે યાત્રામાં પણ શાસ્ત્રી રઘુનંદન દાસજી હતા સતારગામ, હવે અત્યારે કેનેડા છે, પણ તે વખતે અમે બાપુની સાથે યાત્રા કરેલી. અને બાપુ ભગવદીય છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગને ભાગવત કથા હોય, સત્સંગી જીવન હોય, શિવ પુરાણ હોય, તમામ ગ્રંથોની કથા બાપુ કરે છે. તો યજમાન પરિવારને વિનંતી કરીશ કે બાપુને અહીંયા આવીને હાર પહેરાવી અને એમનું સન્માન કરે, પૂજન કરે. તો સેવા કરેલી છે. અને ઘણા મોટા મોટા યજમાનો છે. સુવર્ણ કળશનો જે ઉત્સવ છે એ પણ આપણે ખૂબ ધામધૂમથી કરવો છે. મારો વિચાર એવો છે કે આપણે ધર્મદેવ ભક્તિ માતાનો વાર્ષિક પાટોત્સવ આપણે 1951ની સાલમાં ધર્મદેવ ભક્તિ માતાની પ્રતિષ્ઠા થયેલી છે, ફાગણ સુદ દશમ, એટલે એનો પણ આપણે પાટોત્સવ કરવો. વાસુદેવ નારાયણનો પાટોત્સવ પણ ખૂબ ધામધૂમથી કરીએ. એ પાટોત્સવમાં જો કોઈને યજમાન થવું હોય તો પણ હવે પાડો. આમ તો દવે પરિવાર દ્વારા ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ વડતાલથી લાવવામાં આવી. મહાશંકરભાઈ હરિભાઈ દવે એમના દ્વારા આ મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે. ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ વડતાલ અક્ષર ભુવનમાં હતી અને તે વખતે વિહારીલાલજી મહારાજે મૂર્તિઓ આપેલી છે. અને પ્રસાદીની મૂર્તિ તે વખતે અહીંયા વાસુદેવ સ્વામી કોઠારી હતા. આ મંદિરના પહેલા કોઠારી ગુરુ પાટીલ સ્વામી, આ મંદિરના પહેલા કોઠારી સ્વયં આપણે વ્યાપકાનંદ સ્વામી આ મંદિરના પહેલા કોઠારી હતા. અને વ્યાપકાનંદ સ્વામી આ જ મંદિરમાં અહીંયા ધામમાં ગયેલા, એટલે સ્વામીની કર્મભૂમિ છે. અને મને નવતમ સ્વામી આખી આ કથા કહેલી અને સુંદર અહીંયા ધર્મદેવ ભક્તિ માતાની સ્થાપના થઈ. બહુ મોટો જગન થયેલો, 3 દિવસનો યજ્ઞ કરેલો, બહુ જ મોટો. અને આપણે જે નર્મદા નદીનો કિનારો છે એ કિનારા ઉપર બધા જ હરિભક્તો યજ્ઞની અંદર આહુતિ આપવા માટે બેઠા હતા. ઘણા બધા યજ્ઞો કુંડી એ આયોજન થયેલું. અને અંગ્રેજો પણ તે વખતે આ પ્રસંગનો લાભ લેવા માટે આવેલા, કારણ કે આપણું જે અહીંયા જૂની કોર્ટ છે, તમને ખબર હોય તો, એ જૂની કોર્ટ તે વખતે ચાલુ હતી અને ત્યાં અંગ્રેજોનું શાસન હતું. અને તે વખતે સ્વામી આ સુંદર મજાનું આયોજન એ પરમિશન લઈને કરેલું. સરકારની પણ પરવાનગી તે વખતે લીધેલી ને આયોજન કરવામાં આવેલું. એ પણ ન ભૂતો ન ભવિષ્યથી હતું. તો એ જ રીતે ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણનો આપણે એ વાર્ષિક પાટોત્સવ એ આપણે અહીંયા કરીશું. તો જરૂરથી એનો પણ લાભ, લગભગ 137 કે 38 વર્ષ થયા છે. આપણે એની ગણતરી કરીને એ પ્રમાણે યોગ્ય માહિતી પણ મૂકીશું. મેં જગન્નાથપુરીની જાહેરાત કરી છે એ પ્રમાણે જગન્નાથપુરીમાં 5 દિવસની સુંદર સત્સંગી જીવનની કથા થશે. સાંજે કથા વાર્તાનો લાભ મળશે. અને કારણ કે જગન્નાથપુરીમાં સત્સંગી જીવનની પહેલી કથા થઈ અને ગ્રંથ પણ ત્યાં લખવામાં આવ્યો છે, એટલે ત્યાંનો પ્રસંગ એ યાદ રાખીને આપણે ત્યાં કથા સાંભળવાનો બહુ મોટો મહિમા છે. નિત્ય સ્વરૂપ સ્વામીએ ઓછા યાત્રાઓ સ્વામી દર વર્ષે કાઢતા હતા. મને ખબર છે જગદીશભાઈ સાહેબ ખરા ને આપણા, એ જગદીશભાઈ સાહેબ જ આયોજન કરતા હતા, પણ સ્વામી આ બધા આવી ગયા ને એટલે હવે કારણ કે સાહેબ એ બધું જ મેનેજમેન્ટ ટ્રેનનું કરતા હતા. અને અત્યાર સુધી સ્વામી ત્યાં ટ્રેનની યાત્રાઓ કરાવતા હતા. હમણાં પણ ટ્રેન જવાની છે જગન્નાથપુરીને બધે અને કથા છે, પણ એ ટિકિટ બહુ મોંઘી પડશે. 99,000ની ટિકિટ છે. આપણે તો 24,000 ને 26,000 જ છે ફેસિલિટી પ્રમાણે. એટલે જરૂર જે ભક્તના આગલા વર્ષે નેપાળ એવી રીતે વિવિધ યાત્રાઓ થાય છે તો ભગવાન કરાવે. અને શરીર સારું છે ત્યાં સુધી યાત્રા થાય, પછી થતી નથી, પછી પગ કામ કરે નહીં. એટલે યાત્રા કરી લેવી. પછી તો કોણે જોયું છે, બરાબર? એટલે જરૂરથી ફટાફટ જે ભક્તો આવું હોય એ નામ નોંધાવવા માંડજો, કારણ કે 2 જ બસ એટલે 100 જ વ્યક્તિ કરવાના છે એનાથી. અને જે વેલા નીચેની સીટ લેશે
એમને વહેલા મળશે, વહેલા તે પહેલા, પછી સીટ ચેન્જ થાય નહીં. એટલે ખાસ એ ભક્તો એની નોંધ લેજો. ચંદનના વાગા ચાલે છે તો એમાં પણ આપ સેવા કરજો. તો એ રીતે અહીંયા સુંદર યજમાન પરિવાર, કિંચિત બે શબ્દ યજમાન પરિવાર માટે ખૂબ સારો આ લાભ લીધો છે. આવો નવો લાભ તેઓ કાયમ જીવનમાં લે, કારણ કે આ બહુ મોટી વસ્તુ છે. બહુ જ મોટા ભાગ્ય હોય ને ત્યારે આ પાટોત્સવનો લાભ મળે છે. તમને ખબર છે વડતાલના પાટોત્સવના વેટિંગ કેટલા છે? આ ગુરુ ખંભાતવાળા અહીં બેઠા છે, વેદાંત સામે પૂછો કે ખંભાતના પાટોત્સવનું વેટિંગ કેટલું છે? બહુ જ વેટિંગ હોય છે. લોકો એડવાન્સમાં પૈસા જમા કરાવી દેતા હોય છે, છતાં પણ એ લાભ આવતો નથી. 50 વર્ષ સુધીના યજમાનો આ નાના છોકરાઓ ત્યારથી બુકિંગ કરાવેલું છે. ત્યાં તો મોટા એમના ત્યાં છોકરા આવે ત્યારે પાટોત્સવનો લાભ મળશે. તો આપણે તો ભાગ્યશાળી છીએ કે આ સેજે સંતો દ્વારા તમે નોંધાવ્યું અને તમને આ લાભ મળી ગયો. જેને પણ નોંધાવ્યું છે એને બધાને લાભ જરૂર મળશે. અને હજી પણ એની આગળ જો કોઈને પાટોત્સવ નોંધાવવા હોય તો જરૂર નોંધાવજો. ભગવાન તમારી સેવાને અક્ષરધામમાં ભગવાને ડાયરીમાં લખી લીધી છે. હવે તમે જગ જીત્યા. હવે તમારા બધાય પ્રસંગ ભગવાન આચવશે. અલ્પેશભાઈ, તમે ભગવાનનો પ્રસંગ આચવ્યો છે એટલે તમારે 2 દીકરીઓ પૈણી દેવાની. હા, એમનો પ્રસંગ એ ભગવાન સાચવશે. તમારા દરેક જીવનના પ્રસંગો ભગવાન સાચવશે. ભગવાન દયાના સાગર છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. ભગવાન પોતાના ભક્તની લાજ રાખે છે. પહેલા દિવસે આટલું બધું વાવાઝોડું આવ્યું, 24 કલાકની આગાહી હતી, છતાં પણ મંદ શીતળ જ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ ક્યાંય પડ્યો નથી. બાકી ગઈકાલે જ મેસેજ આવેલો 24 કલાકમાં વાવાઝોડા સાથે વરસાદ છે. પણ બળદેવજી મહારાજ તો આપણે નાસ્તા હતા ને ખાલી અમીમય વર્ષા પડતી હતી કે મારા ભક્તોને ગરમી ના થાય ને. હા, એટલે એ રીતે સુંદર આયોજન એ થયું. બહુ જ મજા આવી, બધાને ખૂબ આનંદ આવ્યો. તમે બહુ શ્રદ્ધાથી પાટોત્સવ કર્યો. તો દરેક અમારા સત્સંગી ભક્તો, સંતો દ્વારા આપણે ખૂબ ખૂબ ધન્યવાદ. સુરતથી અભય બાપુ પધાર્યા છે, તો હું બાપુને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોપાત અહીંયા યજમાન પરિવારને, આવેલા તમામ સત્સંગી ભક્તોને પોતાના આશીષ આપે. તો પૂજ્ય અભય બાપુ. કથા કરનાર વ્યાસપીઠના વક્તાશ્રી, મારા પરમ સ્નેહી અને પરમ મિત્ર એવા પૂજ્ય શ્રી વૈકુંઠ પ્રિય સ્વામી, મારા ખાસ સ્નેહી અને મારા પરમ જોરદાર મિત્ર કહું તો એ ખોટું નથી એવા રઘુનંદન સ્વામી, તેમજ અલ્પેશભાઈ, સુરેશભાઈ પટેલ, યજમાન પરિવાર અને તેમનો સમસ્ત પરિવાર, આપ સૌ હરિભક્તો, આપ સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. સમય બહુ ઓછો છે, 5 મિનિટનું કીધું છે એટલે સીધું જ આપણે વાત કરશું. હમણાં સ્વામીએ વાત કરી કે જેના ઉપર મહારાજની રાજીપો હોય, સંતોનો રાજીપો હોય, એને વાર્ષિક પાટોત્સવના યજમાન થવાનો લાભ મળે છે. આવું સ્વામી હમણાં કીધું આપણે. તમે વિચાર કરો, જેના બાપ દાદા કેટલા પુણ્ય કરી, અલ્પેશભાઈ, સુરેશભાઈ ને સુરેશભાઈના પપ્પા મોતીભાઈ પટેલે કેટલા પુણ્ય કર્યા છે કે એમને આવો વાર્ષિક પાટોત્સવનો લાભ મળ્યો. ગંગાને સ્વર્ગમાંથી અવતરણ કરવા માટે કેટલા રાજાઓએ આ ખૂબ મહેનત કરી. દિલીપ, હજ, એનાથી બધા આગળ જે રાજાઓ હતા બધાએ, પણ એનો શ્રેય ગંગાજી પૃથ્વીમાંથી નીચે લાવવાનો તો કોને મળ્યો? ભગીરથ રાજાને જ મળ્યો. એટલે મને એમ લાગે કે સુરેશભાઈ, મોતીભાઈ પટેલના પિતૃઓનું જો કલ્યાણ કરવાનો કોઈ શ્રેય જતો હોય તો અલ્પેશભાઈ છે. એટલે ભગવાન તમને આવા ખૂબ પુષ્કળ સમૃદ્ધિ આપે, મહાલક્ષ્મી માતાની ખૂબ કૃપા થાય અને આવા વાર્ષિક પાટોત્સવમાં તમે ખૂબ સારો લાભ લઈ અને તમે તમારા જીવનને તો સફળ બનાવો, પણ તમારા પિતૃઓની કૃપાને પણ ભગવાન તમારા પિતૃઓને તારે, પિતૃઓની કૃપા મળે એવા મહારાજના ચરણોમાં, ભગવાન ઘનશ્યામ મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અહીંયા આવેલા બધા જ હરિભક્તોને મારી એટલી વિનંતી છે, સ્વામીજીએ કીધું કે આપ બધા જે યાત્રા થવાની છે એમાં જોડાજો. આજથી 2017ની વર્ષની વાત કરું છું. મંદિરેથી અમારા એક નેપાળની પશુપતિનાથ યાત્રાનું આયોજન થયું હતું. તો એમાં
રઘુનંદન સ્વામી, વૈકુંઠપ્રિયદાસજી, બીજા પણ અમારા બધા સંતો સાથે 5-6 સંતો રાધે સ્વામી બધા સાથે હતા. એમાં મને લાભ મળેલો. આપ બધાની સામે ચોખ્ખા દિલથી વાત કરું કે મેં જે યાત્રા કરી હતી એ વૈકુંઠપ્રિયદાસજીની એમની નિશ્રામાં, અને એમણે મને યાત્રા કરાવી હતી. મારે એક પણ પૈસાનો ખર્ચો બધો ભોગવ્યો હતો એમણે, એટલે એમના ચરણોમાં પ્રણામ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કે ભૂદેવો પ્રત્યે આવી શ્રદ્ધા અને પ્રેમ રાખી અને આવા સુંદર લાભ આપે છે. તો આપ બધા યાત્રામાં જોડાજો. વિશેષ ભગવાન ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ આપ સૌનું મંગળ કરે અને બધાને જીવનમાં ધર્મ ભક્તિ વધે અને આપ સૌ સત્સંગી બનો. આપના જીવનમાં મહારાજની કૃપા ઉતરે એવા શુભાશીષ સાથે મારી વાણીને વિરામ. સૌને જય સ્વામિનારાયણ. ધન્યવાદ. પૂજ્ય અભય બાપુએ રૂડા આશીર્વાદ અને પોતાના મંતવ્ય અહીંયા રજૂ કર્યા. ભગવાનના જયઘોષની સાથે આપણે અહીંયા આપણા આ 190મા વાર્ષિક પાટોત્સવને અહીંયા અંતિમ આપણે જાહેર કરીશું. તો વાલા ભક્તજનો, ખૂબ સારો આજુબાજુના ગામથી ભક્તોએ લાભ લીધો છે. અવારનો અને લાભ લેતા હો છો. તો આવો જયઘોષની સાથે આપણે અહીંયા સભાને પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ